નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણના વિડીયોમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં જ વિશે જાણવાના છીએ. જ એ ગુજરાતીમાં કેવી રીતે પ્રયોજવામાં આવે છે, જ વર્ણને આપણે શું કહી શકાય વ્યાકરણની પરિભાષામાં, ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ અને સાહિત્યિક શબ્દની દ્રષ્ટિએ, એ આજે આપણે ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જ એ નિપાત છે. ગુજરાતીમાં જ ને નિપાત તરીકે ઓળખવામાં આવે છે અને એ નિપાત એ ભારવાચક તરીકેના રૂપમાં આવે છે. ત્યાર પછી જ એ તાલવ્ય ધ્વનિ છે. તાલવ્ય, તમે જ્યારે જ બોલો છો ત્યારે તમારી જીભ એ તાળવાને સ્પર્શે છે. એ અલ્પ પ્રાણ છે, એટલા માટે કે મોંમાંથી ઓછી હવા બહાર ફેંકાય છે. તમે જ્યારે જ બોલો છો ત્યારે મોંમાંથી ઓછી હવા બહાર ફેંકાય છે. એ ઘોષ છે. ઉચ્ચારણ વખતે નાદતંત્રીઓમાં કંપન થાય છે અને જ હંમેશા શબ્દથી અલગ લખવામાં આવે છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમે જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો ખાસ યાદ રાખજો, જ હંમેશા શબ્દથી અલગ એટલે કે છૂટો લખવામાં આવે છે. હવે એ જ વિશે કેટલાક શબ્દો બને છે જેનો આપણે નામ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. ક્યારેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એમાં પણ એ પૂછવામાં આવે છે. એ આપણે જોઈએ તો જનો અર્થ થાય જન્મ આપનાર. નીરજ, નીર એટલે કે પાણી, જે પાણીમાં જન્મે છે તે, અથવા તો નીરમાં જન્મનાર તો કમળ અથવા મોતી. મનોજ, મનમાં જન્મનાર, બરાબર, મનમાં જન્મે છે તે તો કામદેવ. દ્વિજ, બે વખત જન્મનાર તો પંખી, દાત અને બ્રાહ્મણ. બરાબર, તો પંખીને આપણે દ્વિજ કહીએ છીએ. પંખીનો જન્મ બે રીતે થાય છે, ઈંડા સ્વરૂપે અને પછી એમાંથી બહાર આવે છે. એ જ રીતે દાંત, તો પેલા દુધિયા દાંત અને પછી પાકા આવતા દાંત. એ રીતે બ્રાહ્મણને પણ આપણે દ્વિજ તરીકે ઓળખીએ છીએ. એ જનોઈ ધારણ કરે છે ત્યારે તમને ખ્યાલ હશે કે બ્રાહ્મણો મોટે ભાગે બળદેવના દિવસે એટલે કે રક્ષાબંધનના દિવસે નવી જનોઈ ધારણ કરે છે, એટલે બ્રાહ્મણનું એક નામ દ્વિજ પણ છે. ત્યાર પછીનો શબ્દ છે મનસીજ. મનસીજ એટલે મનમાં જન્મનાર, એને આપણે કામદેવ પણ કહીએ છીએ. અનુજ એટલે પછીથી જન્મનાર એટલે કે નાનો ભાઈ. અગ્રજ, પહેલા જન્મ લેનાર એટલે કે મોટો ભાઈ. પંક, પંક એટલે કે કાદવ, જે કાદવમાં જન્મે છે તે, એને કહેવાય કમળ. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એ રીતે પણ પૂછી શકાય છે. અંબુજ એટલે કે પાણીમાં જન્મનાર તો કમળ. તનુજ, તો તનુ એટલે કે શરીરમાંથી જન્મનાર, એને કહેવાય પુત્ર. એ જ રીતે ઘટજ, તો ઘડામાંથી જન્મનાર, એને આપણે કહેવાય અગસ્ત્ય. બરાબર. ત્યાર પછી છે તોયજ, તો પાણીમાં જન્મનાર એટલે કે કમળ. તોયજ એટલે કે પાણી પણ થાય. અંડજ એટલે કે ઈંડામાંથી જન્મનાર, એટલે આપણે પક્ષીને પણ આપણે એ તરીકે ઓળખીએ છીએ. હવે આ જને કાનો લાગતા બને છે જા, જેનો અર્થ થાય જન્મનારી. યાદ રાખજો, જને કાનો લાગતા બને છે જા, એને કહેવાય, એનો અર્થ થાય જન્મનારી. તો એના પરથી શબ્દો બને છે. હિમજા, તો હિમાલયથી જન્મનારી એટલે કે પાર્વતી અથવા તો ગંગા નદી. તનુજા, તનુ એટલે કે શરીરમાંથી જન્મનારી તો પુત્રી. ગિરિજા, તો પર્વતમાંથી જન્મનારી તો પાર્વતી. શૈલજા, તો પર્વતમાંથી જન્મનારી તો પાર્વતી અથવા તો નદી પણ કહી શકાય. અંબુજા, તો પાણીમાં જન્મનારી તો લક્ષ્મી. જલજા, તો જળમાંથી જન્મનારી, એનો અર્થ થાય લક્ષ્મી. વારિજા, તો પાણીમાં જન્મનારી, એનો અર્થ થાય પણ લક્ષ્મી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દ છે એ સમાર્થી શબ્દમાં તમે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે આવા જે શબ્દો પૂછાય છે, ખાસ યાદ રાખજો. અનુજા, તો પછીથી જન્મનારી તો નાની બહેન. એ જ રીતે અગ્રજા, તો પહેલા જન્મનારી, એને કહેવાય મોટી બહેન. તો વિદ્યાર્થી મિત્રો, જ એ શું છે? તો જ એ આમ સામાન્ય રીતે જોવા જઈએ તો જની આગળ કે પાછળ જે શબ્દ બની જાય, જે શબ્દ મુકાય, એ વાક્યમાં હીરો તરીકે આવે છે.
સામાન્ય ભાષામાં આપણે જોઈએ તો જ શબ્દની પાછળ આવે તેને હીરો બનાવી દે છે. જે શબ્દની પાછળ જ મુકાય ને એ હીરો બની જાય છે. જેમ કે રાજુ જ કાલે આવશે, તો રાજુ જ આવશે, બીજું કોઈ નહીં આવે. બરાબર, રાજુ જ આવશે, તો આ રાજુ અહીંયા હીરો બની ગયો. બરાબર, રાજુ કાલે જ આવશે, કાલે જ આવવાનો છે, આજે નહીં કે પરમ દિવસે નહીં, કાલે જ, તો અહીંયા કાલે એ હીરો બની ગયો. બરાબર, એટલે જે શબ્દની પાછળ આવે છે તેને જો એ હીરો બનાવી દે છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.